તને ફોન કર્યો છે. આયો લે આય પકા આ તો જામે એવું છે. હે આજ બરોબર રજા છે અને કોઈ માણસો નથી. હાલો હટ બેહો. હાલો હટ. ઓલ બાલા મજા આવી જાય. 6 મહિના ટૂંકા થઈ જાય છે. જાગ આવી ગયા હાથમાં. અરે બોસ મારવું તો હારું જ મારવું, મોડું મરાય જ નહીં. 6 મહિના સુધી આપણે નો ધંધો કરીને એટલે આપણું ઘર ઝાકા ઝીક હાલે કે મહેનત કરવા જવાનું નહીં. ઈ વાત સાચી. હાલો 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 નકા કોક આવશે તો ઠમઠોડી નાખશે. હાલો બે ફટાફટ. હા મેડમ. આ લે. હાલ લે. મગન હા મેડમ. બે ને હરખા તપાસ કરો, ચેક કરો પીધેલી હાલતમાં નથી ને. સાહેબ બહુ ભૂખ લાગી છે મને. બહુ ખાવાનું હોય તો શાંતિ જ્યાં રાખ, કઈ. તપાસ કર. હથિયાર નથી ને. હા જોઈ જવો બધી. આને હરખો જો આ ટીટિયાને. હા જોઈ જો લે બધી ફરી ફરી. મેડમ નાતા બહુ ગંધાય છે આ તો. મગન કઈ ખાવાનું છે? ખાવાનું મગન હા મેડમ. હું શું કહું છું, હા બોલો. આ બેની હાલત જોઈને એવું લાગે છે કે આ બેને હોસ્પિટલ લઈ જાવ જોઈએ. તને શું લાગે? મને એવું લાગે મેડમ. મને લાગે છે હું કહું હા આ દવાખાને લઈ જાય. ખાવાનું છે ને તમારે? અલા પણ હું કરવું હવે? દવાખાને લઈ જાય છે. મગન હા મેડમ. આને દવાખાને જઈ આને હારું ખવડાવી પીવડાવી. હા. બિચારા ગરીબ માણા લાગે છે. મને એવું તો આપણે એને લઈ જાય. હાલો હાલો. હાલો મેડમ. પેલા હલવાણા એવું લાગે. હાલે રાખે કઈ. આ દેશની અંદર આવા કેટલા ગાંડા રખડ થાય છે. જો આપણા જેવા પોલીસ મદદ કરે હા મેડમ. તો અડધા દેશમાં ગાંડા હાજર થઈ જાય. હા હો મેડમ. અને માનવતા છે ઈ થોડી મટી જવાની છે. હા મેડમ. પોલીસનું કામ પછી, પેલા એકતાની માનવતા. હા એકચ્યુઅલીમાં મને તો કોઈ પ્રોબ્લેમ નથી. તમે અહીંયા બેઠી શકો છો અને અમારા હોસ્પિટલમાં એ રીતનું થતું નથી. એના માટે તમારે પોલીસ કેસ કરવો હોય તો તમે કરી શકો છો. નહીં કેસ કરવો ન કરવો ઈ કોઈ મારે કોઈ મતલબ નથી. હું તો આ ખાલી તપાસ કરવા માટે આવ્યો છું અને આઈનો જે મને જે દેખાશે, મને જે લાગશે એ રિપોર્ટ બનાવી અને હું ઉપર મોકલીશ. હા, મને કોઈ બરાબર. પ્રોબ્લેમ નથી. એટલે હું અહીં બેઠો છું અને તમે કઈ રીતનું દર્દી સાથે વર્તન કરો છો, કઈ રીતની તપાસ કરો છો, કઈ રીતનો ઈલાજ કરો છો, રિપોર્ટ કેવા બનાવો છો, આ બધું હું તપાસ કરીશ અને પછી સિક્યોરિટી જ્યારે આવશે પછી એ તમારું ધ્યાન રાખશે હોસ્પિટલનું. પછી હું વયો જાય ત્યાં સુધી હું અહીં રહીશ. હા, બરાબર. કાંઈ વાંધો નહીં, મને કોઈ પ્રોબ્લેમ નથી. મગન હા મેડમ. હું છે ને ડોક્ટરની અંદર મળી આવું. હા ત્યાં લગી આ બેને પકડીને અહીંયા ઊભા રાખજે. હા મેડમ. બરાબર? હા મેડમ. બરાબર ધ્યાન રાખજે. એ સીધો ઉતરી ગયો. સમજી ગયો. આવો આવો બેસો. મેડમ અત્યારે વાત એવી છે હા. કે બે જણા મારી સાથે છે પેશન્ટ. એકદમ ગાંડા કાઢે છે. એટલે આમ પરફેક્ટ તો અત્યારે આપણે ન કહી શકીએ કે એ મેન્ટલ છે એવું. તો તમે જરાક એને ચેક કરી લ્યો. હા, તે કાંઈ વાંધો નહીં, અંદર લઈ લો, હું ટ્રીટમેન્ટ શરૂ કરી દઉં. ટ્રીટમેન્ટ ચાલુ કરી દો. બરાબર? હા, કાંઈ વાંધો નહીં. પછી જે કાંઈ એનું પેમેન્ટની કાંઈ પણ હોય એ તમે મને કહેજો. અમારા ઘણા બધા એવા ટ્રસ્ટ ચાલે છે, તેમાંથી તમને પૈસા મળી જશે. હા, તે કાંઈ વાંધો નહીં. ઓકે? હા, તો તમે જોઈ લ્યો અને પછી મને કહો. હા, અંદર લઈ લો એમને. ઓકે. હા, હાલો બે અંદર. અહીંયા લઈ લો. મગન અંદર લઈ લો. ચાલ ઉપર રે.
ગોટિયા તું બહાર ઉભો રહે. મેડમ ટ્રીટમેન્ટ કરશે બેની. મૂકી દેનો હાથ. આવતા રહ્યો અરે પણ અમને લ્યો તો અહીંયા આવતા રહ્યો ક્યાં હવે કાંઈ એક છે અહીંયા આવતા રહ્યો એમ કહું છું. આ લોકો સમજતા નથી ભાષા. બધી ભાષા સમજે છે. પણ મેં કીધું ને કે મેન્ટલી સાબિત બી ન કરી શકીએ મેડમ. અરે ઊંચા મૂછડ. શું તકલીફ છે તમને? તમે ચેક કરો. હું બહાર છું. હા ઓકે મગન અહીંયા આપણે ઊભા રહે. ટીલા હા હવે બેડ ઉપર હુરાયા હવે તો બકરી ડબલ પૂછડી બાય યો હલવાના આપણે કાંઈ રોગ નથી, કોઈ દર્દી નથી, કશું નથી. હમણાં કઈક અંજીસર મને માર છે ને તો ઉલટા આપણા ગાંડા થઈ જાય છે. એની સાથે જ મારવા દેવાનું ગમે ગમે આપણે કાંઈ કાયદીઓ કઈ સટકવાનું. બાકી એની સાથે ખબર છે ને હા હા ખોટા હલવાના હો ઓછા પાડી દેશે હો. આવીને હવે થાય છે એની ઘરે ઊંડો શ્વાસ લેવો તપાસ કરું છું. અરે આમ સરખો શ્વાસ લેવાય એટલી ખબર નથી પડતી. ટીલા સમજી ગયો બે તું બેસા તારો કો હમણાં કોઈ હોય કે દેશે તારો કો આયુ મારું વાળતો ચાલો ભાઈ આ બાજુ આવી જાઓ. હે આ બાજુ આવી જાઓ. આમ કોના હાથે દેજો હાથે ન હોય તો અહીંયા આમ તમે સુઈ જાઓ હું ઇન્જેક્શન આપું છું તમને. ટીલા લે લે અહીંયા આવી જાઓ એમ કહું તારું છું. કીધું, મારું હજુ નથી કીધું. મગન ગોતો ખરી આ કેવ અહીંયા હરખો બેહી જા. મેડમ આ ભાગ્યા છે કેમ? અરે એમાં એવું છે કે એમને પેટમાં દુખે છે કે નહીં તો ઇન્જેક્શન લાવી તો ઇન્જેક્શન જોઈને એ ભાગવા માંડ્યા હતા. એવું ન હાલે. ઇન્જેક્શન તો લેવું જ પડશે. આ નીચે રાખ. ક્યાં લાગ્યું સાહેબ? હા હમણાં તારું ઈલાજ અરે હલાય નહીં પણ તું સીધો દે તો. હવે આમને તો ઇન્જેક્શન આપી દીધું છે બરાબર. હવે આમને ઇન્જેક્શન આપવાનું છે અને આગળની ટ્રીટમેન્ટ અમને આવશે એ ભાઈ શરૂ કરી દે. ડોક્ટર આવવાના છે. હા, હમણાં આવશે. ઓકે તો તમે બીજું ઇન્જેક્શન એને આપી જ દો ત્યારે હું વહી જઈશ ને તો પછી ઇન્જેક્શન લેશે નહીં. ચલો. મેડમ આને ઇન્જેક્શન દે ને મગન. હા મેડમ. ચાલો કે એની મદદમાં રહેજો. હા, મેડમ. તું આ બાજુ વહી જા. ડોક્ટર, મને મટી ગયું, મને મટી ગયું. હમણાં તો પેટમાં દુખતું હતું ને ભાઈ. મટી ગયું, મટી ગયું. એમ ન હોય આમ સુઈ જાવ ઇન્જેક્શન દઈ દો કાઈ ન થાય. ના ના ના, મારે નથી લેવું કાંઈ ન થાય. મારે નથી લેવું. ચૂપ. સીધો રે. મગન હા મેડમ. આને પકડ. ગોટિયા એ, પગ પકડી રાખ એના. ઓય બાબા, મને એવું થયું તું ઓય બાબા, લાગ્યું ઓય માડી. હવે કાઈ ન થાય હમણે મટી જશે હો. આગળની રિપોર્ટની કાર્યવાહી થાય પછી હું તમને કોલ કરું. ઓકે ડન. ડોક્ટર સાહેબ, એ ડોક્ટર, હા બોલો. હવે છે ને અંજીસર ફલાજી ઉપર બાટલા નો સડાવતા. હા બાટલા નીચે આવે પર રિપોર્ટ તો કરવા પડશે હો. ફોટો લે. મગન ઓટી લઈ આવતો. પગે લાગો, હા, મેડમ. પગે લાગો, સાહેબ પગે ના લાગો. ના ના રહેવા દો રહેવા દો. પર રિપોર્ટ ને એવું કરવા દેશો ને પછી હા 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 આમ જ સીધા હાલે. હા બરાબર. હાલો. હા મેડમ. ભલે ઓલા પોલીસના ધોકા ખાવા એ કરતા ભલે ઇન્જેક્શન ખાવા હું ખોટા અરે મને બે ત્રણ શેરીઓ મારી ને તો બહુ વાંધી લાગી. ઈ કરતા અંજીસર હારા. હા અને ખાવા તો દેશે હા, ઈ તો મને જ જાય છે. અને ડોક્ટરે હારા છે જ્યારે બોલે ત્યારે આયા બોલે સિસ્ટર ડોક્ટર. સિસ્ટર હા. આ વાત એટલે તો બધા હા, એ હાથમાં દગાડતો નહીં. નહીં નકર આ તારા બાપ થમ ફોડી નાખીએ. ખાવાનું દેશે હા, ઈ બધું મળી જાય. હા. અને હમણાં થોડાક જાય રેવી ને તો આપણે પણ સોરી કરી છે ઈ ડટાઈ જાય હા ઠીક હટો કેમ છે અત્યારે તો બેને રાહત છે ને તમને? હા, અત્યારે થોડી થોડી રાહત છે. હા હવે તમારા રિપોર્ટ બેયના આવી ગયા છે. કેવા? એમાં એવું છે કે તમને બેયને મગજમાં પ્રોબ્લેમ હોય ને સાંભળો પેલા વાત સાંભળો. બેયને મગજની બીમારી હોય ને એવો રિપોર્ટ આવ્યો છે તમારો બેયનો. એટલે એના માટે હવે ઓપરેશન કરવાનું છે બોલ. બરાબર. હવે આગળની ટ્રીટમેન્ટ શરૂ થાય તમે થોડી વાર આરામ કરી લો. હા તો વાંધો નહીં એટલે પગલા આયો આ તો બકરી ડબલ પૂછડી બાય. હું કહું હલવાળા હું કે આપણું મગજનું ઓપરેશન કરશે. પણ આ ફોલ છે તો બધું દેખાઈ જાય છે. હું
આપણે ચોરી કરવી એ ઈ કાંઈ ન કરાય, આપણે કાંઈ છે નહીં, હવે અહીં છટકાય. મેડમ કે આમ આપણે જાવી આમ હાલો, કોઈ છે ને નામ પેલા ડોકા છૂટ મારી લે કોઈ નથી. હા રે હાલો, પણ આ ભટકાતા થાય છે. ક્યાં ગયા ડોક્ટર મેડમ? એ ડોક્ટર, આવો આવો. આ દર્દી ક્યાં ગયા? રજા આપી દીધી? દર્દી ક્યાં જતા રહ્યા? અરે તમે મને રિપોર્ટ મોકલ્યો તો એને મગજનું ઓપરેશન કરાવવાનું છે, એ રિપોર્ટ મેં ઉપર મોકલી દીધો અને તમે રજા આપી દીધી. અરે મેં રજા નથી આપી, મેં અહીંયા આવીને એ લોકોને જાણ કરી કે તમારે આ પ્રોબ્લેમ છે તો તમારું ઓપરેશન કરવાનું છે. મને લાગે છે એ લોકો જતા રહ્યા છે. ભાગી નથી ગયા, મને ખબર છે તમારા દવાખાનામાં આ રીતનું જ ચાલે છે અને કાંઈ સરખું હાલતું જ નથી, ટ્રીટમેન્ટ થતું જ નથી. અરે તમે અમારી વાત સમજો, અમને ખબર નથી એ રીતે એ જતા રહ્યા છે. જતા રહે, તમારે આ કોઈ સિક્યુરિટી રાખવા પડે, કોઈ માણસો રાખવા પડે. હવે એક કામ કરો, પોલીસને ફોન કરો, ગમે એમ કરીને એને ગોતો, ઓપરેશન તો થવું છે. લે પકલા હા, અરે આ તો બરોબર ના હલવાના છે હવે આપણું ઓપરેશન કરશે તો આપણા હાથ ફેલ થઈ જાય છે એટલે કઈ ભાગ્યા છે, ઓપરેશન થોડું થવા દેવાનું હોય. હાથમાં તો આવવાનું થતું જ નથી નથી થાતું, નકર તો મગજ ખોઈ લાગશે. અરે હા મગજ મેટ બની જાવી ઓલો ડોક્ટરે ડિગ્રી વિનાનો હોય એવું લાગ્યું. અલા મને તો એમાં કઈ લાગતું નથી જ્યાં વાના ઇન્જેક્શન ના ખોદા મારી દે છે. હા. ખબર મને લાગતું નહીં એને પડતી નથી એટલે પકલા હા, ઉઠ પોલીસ આવી ભાગ ભાગ એ આવ્યા ભાગી ગયો ને બાબા ભાગી ગયો. હવે મેડમ. મેડમને હું જવાબ દઈશું? મેડમ મારો વારો પડી જશે, મારે હું કરું? હાલો હાલો હું તો મેડમને હારે ઓલા મગનને હું બોલાવતો આવું. કેમ થયું મગન? મેડમ હા, ઈ જંગલમાં ભાગી ગયો. ભલે ગમે ત્યાં ભાગીને જાય, બાકી આજ તો એને ગોતવાનો જ છે. ગોટિયો સાહેબ ક્યાં? ગોટિયા સાહેબ ને ઓને લેવા આવ્યો. જંગલમાં ભાગી ગયો ઈ દોડન દોડ. ઈ ગમે ત્યાં ભાગે, આપણું કામ છે એને પકડવાનું, બરોબર? હા હો મેડમ. મેડમ. આજની તારીખમાં ઈ જોઈ શું મેડમ થયું? હું કેટલું દોડ્યો ઘાયા ઘા જતો જ રહ્યો, જંગલ ને ઓલી બા ઉઈ ગયો, પણ ગોતી થાકી ગયો. બરોબર, કાઈ વાંધો નહીં, તમે ઓને ગોતો, હું આ સાઈડ જોઉં છું, તમે બે ન્યા જોવો, બરોબર? હા મેડમ. જેવો મળે એવો એને પકડીને લઈ આવો મારી હા આગળ. હા મેડમ. મેડમ. આ હારો ભાગીને ગયો ક્યાં છે? પણ અમે ઓલી કોર તો જઈ જ ન હકે, નદી છે એટલે, બાકી હોવો તો આટલામાં જ પડે. અચ્છા છે મારો બેટો ટીટિયા જેવો, ક્યાં હંતાઈ ગયો છે? મગન હા મેડમ. મળ્યો? ના ના હજી ગોતી છે. હા તો ગોતો જ, હું અહીંયા જોઉં છું. ક્યાં ગયો? મેડમ મેડમ પકડાઈ ગયો. લઈ આવ એને. મેડમ. મગન હા મેડમ. એને અહીંયા ઊભો રાખ. કેમ ભાગી ગયો તો? જવાબ દે. કેમ ભાગીને વયો ગયો દવાખાનેથી? ભૂખ લાગી હતી, ભાગી ગયો. તો તને ન્યા તે કીધું હોત તો ખાવાનું મળી જાત. કેટલું કીધું, કોઈ દેવા જ ન આવ્યું. શું લાગે છે મગન તને? ઈ બધું ઠીક, હું એકવાર ડોક્ટર હારે વાત કરી લઉં. પકડી રાખજો, ભાગવો ન જોઈ. હવે હલે નહીં અહીંથી. મોઢું તો જો કરે, પીધેલો નથી ને ઊંઘ્યું તો. આહ, હાલો? પીસી નથી કરતો આ. હાલો. હા બોલો. એ મેડમ, ઓલા બે પકડાઈ ગયા છે, તમે અહીં આવી જાઓ તમારા હોસ્પિટલના વાહેના ભાગમાં. તાત્કાલિક આવો. અને આ લોકોને કેટલી સુવિધા આપી, હા હો પણ મેડમ. અમુ ગાંડાને કઈ સુવિધા દેવાય નહીં. લે આ આવી ગયા. આવો મેડમ. અમે તે તમારી પાછળ જ હતા. એવું છે? હા. પકડાઈ ગયો છે, ટ્રીટમેન્ટ ચાલુ કરો. બે પકડાઈ ગયા, બીજો ક્યાં? તમે મેડમ અહીંયા આવતા રહ્યો. અરે શું કહો છો તમે?
તમે કહેતા બે પકડાઈ ગયા, બીજો ક્યાં? અમારા પોલીસનો નિયમ હોય હા. અમે લોકેશન ઉપરથી કેદીને પકડી શકતા હોય. આ એક મળી ગયો તો એનો સાથીદાર મળી જશે. સારું સારું, હાલો તમે તમારું કામ કરો. સમજી ગયા? હા. અત્યારે તમે આને લઈ જાઓ. હવે બીજાને ગોતીને લાવો, બરાબર? તમે આને પકડી લ્યો. હાલો. હું પણ હાલો એમ કહું છું. મારે ઓપરેશન નથી અરે કરાવવું. પણ આ આમ જોવો તો તમે મગનનું ઓપરેશન તો કરાવવું જ પડે. નહીં, તારે હારું થાવું છે કે નહીં? મગન મોટા. મગન હા મેડમ. નાક બે તોલ આપણી કાર્યવાહી અપનાવો. પાછું સા કર. ઓ બાપા. ઓ બાપા. સીધો ઉપર રે. હાથ ઉપર રાખ. ઓય. સોળવા તો જો સાહેબ, સોળવા જો. વાકો વરી જા. વાકો વળતો. વાકો. ઓ બાપા. એટલે મેડમ, હા આ હું થઈ ગયો ને? કાઈ નથી થયું, ગભરાવાની જરૂર નથી. તો બે ધોકા ખાધા એટલે પડી ગયો. મુંજાન ન એ હોય. જીભાઈ કાઢી ગયો છે. નસ જો નસ. ડોક્ટર ચેક કરો ને. બે ધોકામાં કાઈ મરે નહીં આ લોકો. આ શ્વાસ તો શરૂ જ છે, કાઈ નથી. હાલો લઈ જાઓ ઊભા કરો, ઊભો કર મગન. હા મેડમ. તમારી કે હમણાં ખવાની જાય ઇન્જેક્શન આપ્યું ને એની ઉપર આજે આટી ગયા ધોકો. એય શાંતિ. ઓય શાંતિ નહીં રહેવાય. અમારા મેડમ છે. નાક મગન બે. કોઈ મેડમ અમે બોલો. મેડમ આમ નહીં બોલવાનું. એય તારે મગજ હારો કરવો છે કે નહીં? લઈ નથી જા. કરવો, આ ડોક્ટર નું હાલે જ નહીં. અરે પણ રિપોર્ટ, હું રિપોર્ટ અને કઈ દિશામાં ભણીશું તું? અરે મેં ડિગ્રી લીધેલી છે MBBS ની. હું એમબીબીએસ આને કોક લઈ જાઉં. તમારું મગજ ખરાબ જ છે. રિપોર્ટમાં કઈ ખોટું થોડી ને આવે. તમારો રિપોર્ટ કર્યો છે. આ સાહેબ આ રિપોર્ટ બધો ખોટો છે, મને બધું સારું છે, મને કઈ થયું જ નથી. પણ રિપોર્ટ થોડી ને ખોટું બોલે. બધું ખોટું જ બોલે, કોક પડખે વાળાને દઈ દીધો છે. અરે એવું કાઈ નથી, તમારો જ રિપોર્ટ હાય છે. મેડમ, સાંભળો વાત. હવે તમે રિપોર્ટ આપ્યો, મેં ઉપર મોકલી દીધો છે રિપોર્ટ, એટલે આનું ઓપરેશન તો કરવું જ પડશે. આ ભાઈ હો છે. તો એમનું ઓપરેશન કરવાનું કેમાં મને બધું સારું છે ભાઈ. પણ આ રિપોર્ટ આવ્યો, મેં ઉપર મોકલી દીધો સાહેબને. તો પાછો ખેલી લ્યો, મને લાગે મારું મગજ ખેલ નાખતા આવડા. ના, એ ઓપરેશન તો કરવું જ પડશે સાહેબ. હવે આને સમજાવીને તમે દવાખાને ભેગો કરો. મગન હે? બે ધોકાના. તમે હવે બધા શાંતિ રાખો. સર્વિસ ચાલુ રાખ. સીધો જ્યાં બોલે. લગી હાનો પડે ત્યાં લગી હાથ સીધો. ઊંચે રાખ. ઉભા રહ્યો. અરે મારે માર નથી ખાવો. હું કહું સાહેબ આઈતો રાવો. મેડમ સાહેબ નથી, હું કોણ છું? મેડમ આઈતો રાવો. ભૂલાઈ બોલો. જાય બધું. અમે ઓલો રિસોર્ટ જો ને ગીર જોય એન્જોય, એટલે ગીર ઝોન એન્જોય, એ રિસોર્ટમાંથી અમે ચોરી કરીને નીકળ્યા હતા. પૈસા આયા છે અને અમે ગાંડાનું નાટક કરતા હતા. હાલે મગન હા મેડમ. તારાજી માર. હાલો પૈસા. પૈસા તારી પાસે રાખ. સાંભળ, પૈસા તારા ગીચામાં નાખી દે. જ્યારે પોલીસ ચોકી આવ ને ત્યારે જેટલી ચોરી કરી હોય ને એ બધું ને જમા કરાવી દેજે. પૈસા, દાગીના, ઘરેણા, મોબાઈલ, જેટલું તે ચોર્યું હોય એટલું. મગન હજી બે નાખતું આને હાથું બોલે. પૈસા અંદર નાખી દો ને. ઓ બાબા પૈસા ચોર્યા, બીજું કાંઈ નથી ચોર્યું. મને છે ને હટ તમે લઈ જાઓ. અને આ ડોક્ટર આમ તો પૈસા લાગે પણ તમારી પાસે ઓપરેશન નથી કરાવવું. નકામું મારું મગજ કાઢી તમે હું કરશો. હવે મારે ઓપરેશન તો કરવું જ પડશે. મારા હોસ્પિટલ ઉપર આંગળી ઉઠ.